જોગીદાસ ખમાણ નામનો બારવટીયો અને બરોબર વિજયપુરીની સીમમાંથી નીકળ્યો. એમાં રબારીની દીકરી ગાયું ચારે છે. 18 વર્ષની રબારીની દીકરીને ગાયું ચારે ભાઈ. ઈ રબારીની દીકરી 17-18 વર્ષની દીકરી ગાયું ચારે ને એમાં જોગીદાસ ખમાણના ઘોડા નીકળ્યા. 3 ગાઉનો તરપેટો અને ધોમ ઉનાળાનો તાપ તપે. સૂરજનારાયણ બેક નાડાવા હેઠો ઉતરી ગયેલો, ધરતી ત્રંબક વર્ણી બની ગયેલી અને જોગીદાસના ઘોડા નીકળ્યા. જોગીદાસ ખુમાણને એમ થયું કે આ દીકરી એકલી વગડામાં ઉનાળામાં ગાયું ચારે છે, એની બીક નહીં લાગતી હોય. લાવ જરીક દીકરીને જઈને પૂછી આવું તો ખરો. દીકરી ઓળખતી નથી કે આવે છે જોગીદાસ ખુમાણ છે. દીકરીની બાજુમાંથી ઘોડી લે અને જોગીદાસ ખુમાણે એટલું કીધું કે બેટા, વગડામાં એકલી અટાણે ખરાબ બપોરે તું ગાયું ચારસ, બીક નથી લાગતી? અને તેથી સૌરાષ્ટ્રની દીકરી બહુ સરસ બોલી. એને એમ કીધું કે બાપુ, જોગીદાસ ખુમાણ જ્યાં સુધી બારવટે છે ત્યાં સુધી કોના બાપની તાકાત છે સૌરાષ્ટ્રની બેન દીકરીની સામે ઊંચી નજર કરી શકે? જોગીદાસ ખુમાણ સાહેબ ઘોડાથી પલાણ છાંડી નીચે ઉતરી ગયો અને સૂરજનારાયણની સામે લાંબા હાથ કર્યા. કાય સૂરજનારાયણ, મારું બારવટું પાર પડે કે ન પડે એની મને પરવા નથી, પણ મારી દેશની બેન દીકરીનો આ જે વિશ્વાસ છે, હે ઠાકર, આ વિશ્વાસ કોઈ દી ન તૂટવા દેતો સાહેબ. આ